જી, આમ તો ટ્રમ્પ દ્વારા જે ગઈકાલે ભારત પર 25% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે એને લઈને આજે આપણને આખા માર્કેટમાં આમ તો નર્વસનેસ છે, પરંતુ જે અફેક્ટેડ સેક્ટર્સ છે એમાંથી સૌથી વધારે અસર આજે આપણને ટેક્સટાઇલ પર આવતી જોવા મળી રહી છે, કારણ કે ભારતથી જે યુએસની અંદર એક્સપોર્ટ થાય છે એમાં ટેક્સટાઇલનો એક સૌથી વધારે હિસ્સો છે અને એની અંદર પણ તમને જુઓ જે કંપનીનું લગભગ 60થી 70% જેટલું 50થી 70%ની વચ્ચે જેનું એક્સપોઝર છે એના પર વધારે અસર આવતી જોવા મળી છે. ગોકલદાસ લગભગ 71% જેટલું એક્સપોઝર છે, વેલ્સપનની અંદર પણ લગભગ 65%નું એક્સપોઝર છે, ઇન્ડોકાઉન ઓલમોસ્ટ 70% અને પર્લ ગ્લોબલનું 50% જેટલું એક્સપોઝર છે, જેને લઈને અહીંયા એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. ફાર્મા પર આમ તો આજે કોઈ બહુ મોટી અસર આવતી જોવા નથી મળી, પરંતુ આ સેક્ટરને ખાસ વોચઆઉટ કરવાનું, કારણ કે જે છેલ્લી અપડેટ હતી એપ્રિલની અંદર રેસિપ્રોકલ ટેરિફમાંથી ફાર્માને તેમણે બાદ રાખ્યું હતું અને ખાસ કરીને અહીંયા કોઈ બહુ મોટી અસર નથી, પરંતુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ જે કંપનીઓ યુએસની અંદર આપે છે એમાં થોડી ઘણી આજે કશે ને કશે આપણને જોવા મળી રહી છે. એમાં ખાસ કરીને જે દિગ્ગજો છે, સન ફાર્મા છે, લ્યુપિન છે, ડિવિઝ લેબ છે, એ બધા પર જો તમને આજે થોડી ઘણી અસર આવતી જોવા મળી રહી છે. જો કે ઓર્બિન્દો થોડુંક વધારે રેઝિલિયન્ટ રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આ ઉપરાંત તમારે ખાસ કરીને કેમિકલ સેક્ટર પર અહીંયાથી ફોકસ રાખવાનો છે, જ્યાં આગળ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, એસઆરએફ જેવા કાઉન્ટર અહીંયા ઘટી રહ્યા છે, કારણ કે આ બધી કંપનીઓના લગભગ પીઆઈના 20%, યુપીએલના 11થી 13% અને એસઆરએફના 7% જેટલું એક્સપોઝર યુએસમાં છે. નવીન ફ્લોરિનનું પણ હતું, પરંતુ તમે જેમ ચર્ચા કરી પરિણામને લીધે ત્યાં આગળ આજે એક પોઝિટિવ એક્શન છે. બીજી તરફ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ પર અસર છે. કમિન્સ ઇન્ડિયા, થર્મેક્સ અને અપાર ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા કમિન્સ ઇન્ડિયાનું લગભગ 5થી 15% જેટલી આવક યુએસથી છે, થર્મેક્સથી 5થી 10% અને અપાર ઇન્ડસ્ટ્રીનું લગભગ 15થી 20%નું એક્સપોઝર યુએસમાં છે, એટલે એને લઈને આજે તમને અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખાસ કરીને સી ફૂડ કંપનીઓ, કારણ કે ભારતમાંથી સૌથી મોટી એક્સપોર્ટ જો સી ફૂડમાં થતી હોય તો શ્રિમ્પની થાય છે, એટલે કે ઝીંગાની થાય છે. એને લઈને આજે તમને જુઓ અપેક્સ ફ્રોઝન ફૂડ, અવંટી ફીડ્સ, વોટરબેઝ, આ બધા કાઉન્ટર તમને આજે થોડાક દબાણમાં કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. અને આ ઉપરાંત બાસમતી ચોખાનું ભારત એક બહુ મોટું નિકાસકાર છે અને યુએસની અંદર પણ એક ખાસું એવું એક્સપોર્ટ થાય છે, એટલે એલટી ફૂડ્સ, કેઆરબીએલ જેવા કાઉન્ટર છે જેના પર અત્યારે અસર આવી રહી છે. આ ઉપરાંત તમને આજે ઓટો એન્સિલરીની એ બધા સેક્ટર્સ પર પણ અસર છે, એટલે આ બધા સેક્ટરને ખાસ આજના દિવસમાં ફોકસ પર રાખવાના છે કે અહીંયા થોડીક 25% ટેરિફની અત્યારે સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને જોવા મળી રહી છે. જી, આ બધા સેક્ટર્સને કંપનીઓ ફોકસમાં રાખીશું, પરંતુ નીરજ એ પણ જાણી લઈએ કે ટ્રમ્પ તરફથી જે ટેરિફ આવ્યું છે તો બ્રોકરેજ હાઉસીસ પણ રિએક્ટ કરી રહ્યા છે, એમનો શું મત છે? તો સૌથી પહેલાં ઇલારા તો અહીંયાથી કહી રહ્યો છે કે ટ્રેડ ડીલ નહીં થાય તો ભારતના ગ્રોથ પર કોઈ બહુ મોટી અસર નથી, માત્ર 30 બેસિસ પોઈન્ટની અસર આવતી જોવા મળશે. અને રૂપિયાની જે નરમાશ થઈ એનાથી ખાસ કરીને આઈટી સેક્ટર કે જેને એક ફાયદો થતો કદાચ જોવા મળશે. ને આજે આપણે રૂપિયામાં થોડી ઘણી નરમાશ જોઈ પણ રહ્યા છે. એમનું પણ કહેવું છે ફાર્મા, ઓટો, એન્સિલરી, ઇન્ડસ્ટ્રીયલ, મશીનરી પર ટેરિફની અસર અહીંયાથી આવી શકે છે. અને ખાસ કરીને સૌથી મોટી અસર તો જેમ્સ એન્ડ જ્વેલરી પર આવતી જોવા મળશે. જોકે આની અંદરની જે એક્સપોર્ટ છે મોટેભાગે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી વધારે આવતી હોય છે, નોન લિસ્ટેડ સ્પેસમાંથી, એટલે એના પર પણ એક ખાસ ફોકસ રહેશે. અને અહીંયાથી ભારત પર વિયેતનામ, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા કરતાં વધુ ટેરિફ લગાડવામાં આવ્યા છે, જે થોડોક ચિંતાનો વિષય અત્યારના પૂરતો છે. બીજી તરફ તમે ખાસ કરીને નુવામાનો મત જોઈ લો તો યુએસના ભારતના ગુડ્સ એક્સપોર્ટ પર થોડી અસર અહીંયાથી થઈ શકે છે એવું નુવામા માની રહ્યું છે. જોકે એમનું પણ કહેવું છે જીડીપી પર અહીંયા કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે, પરંતુ અન્ય દેશોના એક્સપોર્ટ દ્વારા ભારત અહીંયાથી નુકસાનની ભરપાઈ કરી શકે છે. અને ખાસ કરીને યુએસ ટ્રેડ ડેફિસિટ આ ટેરિફને કારણે ઘટશે, બીજી કોઈ બહુ મોટી અસર અહીંયાથી આપણને જોવા નહીં મળે, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું. બીજી તરફ મોર્ગન સ્ટેનલી કહી રહ્યું છે કે ભારતમાં યુએસમાં જે નિકાસ થઈ રહી છે એ કુલ જીડીપીના માત્ર 2.2% જેટલી છે, એટલે ટેરિફની અહીંયા કોઈ મોટી અસરની અપેક્ષા તેઓ પણ નથી રાખી રહ્યા. જોકે તેમને એવું કહ્યું છે સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક આપણને કદાચ આવનારા સમયની અંદર અને કંપની સ્પેસિફિક કોઈક મોટા મૂવ આવતા જોવા મળી શકે આ ટેરિફને લઈને. સીએલએસએ પણ કહી રહ્યું છે કે ટેરિફનો રેટ અનુમાન કરતાં વધારે છે. અને બીજી તરફ ટ્રમ્પની જે ભાષાનો ઉપયોગ કર્યો હતો ગઈકાલે ટ્રુથ સોશિયલ પરની પોસ્ટની અંદર, એ થોડીક વધારે અવગણવાને લાયક છે. અને ખાસ કરીને બીજી તરફથી તેમનું એવું પણ કહેવું છે કે આ નિર્ણયથી નિકાસને ચોક્કસથી અસર થશે. જોકે એવું પણ કહી રહ્યા છે કે આ અંતિમ નિર્ણય નથી, એટલે કદાચ આનાથી હજી આપણને રેટ થોડા ઓછા થતા જોવા મળી શકે જ્યારે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ થાય ત્યારે. પરંતુ આ બધાની વચ્ચે જે વેલ્યુએશન ભારતીય બજારના ઊંચા થઈ ગયા છે એને લઈને થોડી અસર આવતી જોવા મળશે. એટલે બ્રોકરેજ પણ એક મત રાખી રહ્યા છે કે કોઈ બહુ મોટી અસર અહીંયા નહીં આવે, પરંતુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ અને સેક્ટર કે કંપની સ્પેસિફિક ઇમ્પેક્ટને આપણે ખાસ કરીને મૂલવવી રહેશે.